નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માના મેથ્સ વિષયનું ચેપ્ટર 13 ઘાત અને ઘાતાંકના પ્રેક્ટિસ વર્કનું સ્વાધ્યાય 13.2 શીખવાનો છે. આ ચેપ્ટરનો છે 8મો પાઠ. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરજો. પ્રશ્ન 8મો છે સાદુરૂપ આપીને કિંમત શોધવાની. બરાબર, તો સૌથી પહેલાં આપણે આ રકમ છે 2નો ઘન ગુણકમાં 3 ને 4 ઘાત ગુણકમાં 5 ની 5 ઘાત છેદમાં 5 ની 4 ઘાત ગુણકમાં 3 ની 3 ઘાત ગુણકમાં 2 ની 2 ઘાત. એનો પહેલાં આપણે સાદુરૂપ આપશું, પછી એનું કિંમત મેળવીએ. તો સૌથી પહેલાં આપણે મોટી ઘાત છે એની પાસે નાની ઘાત છે, બરાબર છે ભાંગાકારમાં સંબંધ. એટલે તમે જો 2 ની 3 આધાર સરખો, ઘાતની બાદબાકી થશે. હું ભાંગાકારમાં છે એટલે 2 ની 3 માઇનસ 2 ગુણકમાં 3 ની 4 માઇનસ 3 ગુણકમાં 5 ની 5 માઇનસ 4. બરાબર, હવે 2 ની કેટલી થઈ? 3માંથી 2 જાય એટલે 1 ઘાત. 3 ની પણ કેટલી ગઈ? 1 ઘાત રહી. અને 5 ની પણ 1 ઘાત. એટલે 2 ગુણ્યા 3 ગુણ્યા 5, 5 3 15, 15 2 30, 30 આપને જવાબ મળશે એનો. એકદમ ઈઝી દાખલો થઈ ગયો. પહેલાં શું કર્યું છે? આ ભાંગાકારનો સંબંધ છે, આધાર સરખો ભાંગાકાર સંબંધ, ઘાતની બાદ બાકી એ નિયમ લગાડવાનો. વચ્ચે ગુણાકાર નિયમ છે, બરાબર, ગુણાકાર કરી નાખો. બીજો દાખલો 3 ની 2 ઘાત ગુણકમાં 7 ની 1 ઘાત હોય અને 2 ની 2 ઘાત છેદમાં 21 ગુણ્યા 4 છે. હવે જો 3 ની 2 ઘાત છે, 7 ની કેટલી 1 ઘાત છે અને 2 ની 2 ઘાત છે. હવે આપણે ભાગ હલાવ્યા, 7 3 21 એટલે 7 અને 3 ની 1 1 ઘાત થઈ ગઈ અને 4 છે એટલે 2 ની 2 ઘાત, 2 2 ને 4. બરાબર, હવે 3 ની 2 માંથી 1 ઘાત બાદ કરીએ. ગુણાકારમાં 7 ની 1 માંથી 1 ગુણાકમાં 2 ની 2 માંથી 2. હવે 3 ની 2 માંથી 1 એટલે 1 ઘાત ગુણકમાં 7 ની 0 ઘાત ગુણકમાં 2 ની 0 ઘાત. 3 ની 1 ઘાત એટલે 3, 7 ની 0 ઘાત એટલે 1, 2 ની 0 ઘાત એટલે 1. તો 3 એકુ 3, આપણે જવાબ મળશે 3. ત્યારબાદ દાખલા નંબર 3, 10 ની 2 ઘાત ગુણકમાં 12 ની 2 ઘાત છે છેદમાં 2 ની 6 ઘાત ગુણકમાં 3 ની 2 ઘાત ગુણકમાં 5 ની 2 ઘાત. 10 ની 2 ઘાત છે એટલે 5 ની 2 ઘાત થશે અને 2 ની 2 ઘાત થશે. બરાબર, તમને એક વધારે સ્ટેપ સમજાવું, વધારે ખ્યાલ પડે તો. 5 ગુણ્યા 2, 5 2 ને 10 એની 2 ઘાત થઈ ગઈ ગુણકમાં 12 છે તો 6 2 ને 6 કરતાં વધારે આપણે લઈએ તો ભાગ વધારે પાડીએ આપણે. 3 2 6, 6 2 12 એની 2 ઘાત. બરાબર, આ રીતના આપણે ભાગ પાડી નાખ્યા. તો 2 ની 6 ઘાત ગુણકમાં 3 ની 2 ઘાત ગુણકમાં 5 ની 2 ઘાત. હવે કાઉન્સ ખોલીએ એટલે બધાને 2 2 ઘાત મળે. 5 ની 2 ઘાત ગુણકમાં 2 ની 2 ઘાત ગુણકમાં 3 ની 2 ઘાત ગુણકમાં 2 ની 2 ઘાત ગુણકમાં 2 ની 2 ઘાત છેદમાં 2 ની 6 ઘાત ગુણકમાં 3 ની 2 ઘાત ગુણકમાં 5 ની 2 ઘાત. હવે ઉપર છે ઘાતનો આપણે સરવાળો કરી નાખીએ. બરાબર, તો 5 ની 2 ઘાત ગુણકમાં 2 ની કેટલી ઘાત થઈ? 3 વખત છે. 2 ની 2 વત્તા 2 વત્તા 2 ગુણકમાં 3 ની 2 ઘાત છેદમાં એમનો 2 ની 6 ઘાત ગુણકમાં 3 ની 2 ઘાત ગુણકમાં 5 ની 3 ઘાત. હવે 5 ની 2 ઘાત તેમનો ગુણાકારમાં 2 ની આ કેટલી થઈ ગઈ? 6 ઘાત ગુણકમાં 3 ની 2 ઘાત છેદમાં 2 ની 6 ઘાત ગુણકમાં 3 ની 2 ઘાત અહીંયા ગુણકમાં 5 ની કેટલી થશે? 5 ની 2 ઘાત છે, 5 ની 2 ઘાત. બરાબર, તો હવે 5 ની 2 ઘાતમાંથી આ ભાંગાકારમાં છે એટલે બાદ બાકી થશે. ઘાતની 2 ઘાત બાદ કરી ગુણાકમાં 2 ની 6 ઘાતમાંથી આ 2 ની 6 ઘાતમાંથી 6 ઘાત બાદ કરી ગુણકમાં 3 ની 2 માઇનસ 2 એટલે 5 ની 0 ઘાત થઈ ગુણકમાં 2 ની 0 ઘાત થઈ ગઈ ગુણકમાં 3 ની 0 ઘાત થઈ ગઈ. 5 ની 0 ઘાત એટલે 1 ગુણકમાં આ 1 અને આ પણ 1, ગમે એની 0 ઘાત એટલે 1. 1 ને 1 વાર ગુણાકાર કરો એટલે જવાબ મળશે 1. ત્યારબાદ દાખલા નંબર 4, 3 ની 0 ઘાત ગુણકમાં 4 ની 0 ઘાત ગુણકમાં 5 ની 0 ઘાત
છેદમાં 7 ની 0 ઘાત એટલે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 છેદમાં 1 અંશમાં 1 છેદમાં 1 બરાબર આપણે જવાબ મળશે 1. જવાબ કેટલો મળશે 1. ત્યારબાદ દાખલા નંબર 5. હવે 5 ની 7 ઘાત ગુણકમાં 9 ની 0 ઘાત છેદમાં 5 ની 4 ઘાત ગુણક 5 ની 3 ઘાત. હવે 5 ની 7 ઘાત ગુણકમાં 9 ની 0 ઘાત એટલે 1 છેદમાં 5 ની ગુણાકાર છે. અહીં જુઓ આધાર સરખો છે, ઘાતનો સરવાળો 4 વત્તા 3 એટલે 5 ની 7 ઘાત છેદમાં 5 ની 7 ઘાત. આ તો એકાર ગુણાકાર એટલે એ જ મળી ગયું. ભાગાકારમાં છે 5 ની 7 ઘાત માઇનસ 5 ની 7 ઘાતમાંથી 7 ઘાત બાદ કર્યા. ભાગાકાર હોય આધાર સરખો, ઘાતની બાદ બાકી, એ નિયમ લખ્યો બરાબર. 5 ની 7 માંથી 7 જાય એટલે 5 ની 0 બરાબર 1 જવાબ આપણે મળશે. ત્યારબાદ દાખલા નંબર 6. 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત ગુણકમાં 5 ની 0 ઘાત છેદમાં 16 ગુણ્યા 9. 2 ની 4 ગુણકમાં 3 ની 3 5 ની 0 એટલે 1 જ થઈ ગયો. હવે 16 છે અહીંયા 16 એટલે આપણે એમ કહી શકીએ કે 2 ની 4 ઘાત, કારણ કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 4 વખત આપણે કરીએ એટલે 16 થઈ જાય. અને 9 છે એટલે 3 ની 3 ઘાત નહીં 3 નો વર્ગ 3 નો વર્ગ 9 થશે. 3 ની 2 ઘાત 3 3 9 થયા. આ 4 ઘાત એટલે 2 આ રીતના કરજો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 2 4 4 2 8 8 2 16 થઈ ગયા 16 રેડી. તો 2 ની 4 માંથી 4 ઘાત બાદ કરી ગુણકમાં 3 ની 3 માંથી 2 ઘાત બાદ કરી. 2 ની 4 માં 4 2 કરી એટલે 2 ની 0 ઘાત થઈ ગઈ ગુણકમાં 3 ની 1 ઘાત થઈ ગઈ. 2 ની 0 ઘાત એટલે 1 ગુણકમાં 3 ની 1 ઘાત એટલે 3. તો 3 એકુ 3 જવાબ તમને મળશે. 7મો દાખલો. 3 ગુણકમાં 7 ની 2 ઘાત ગુણકમાં 5 ની 3 ઘાત છેદમાં 25 ગુણ્યા 21 છે. તો 3 ગુણ્યા 7 ની 2 ઘાત ગુણ્યા એટલે 3 ની 1 થઈ ગયા 5 ની 3 ઘાત. હવે 25 છે એટલે 5 ની 2 ઘાત થાય 25 25 અને 7 3 21 7 ની 1 ને 3 ની 1. હવે 3 આ બધી ભાગાકારમાં છે, આ છેદમાં છે એટલે 3 ની 1 માઇનસ 1 થયા ગુણાકારમાં 7 ની 2 માઇનસ 1 થઈ અને 5 ની 3 માઇનસ 2 થઈ. 3 ની 1 માંથી 1 જાય 3 ની 0 ઘાત ગુણકમાં 7 ની 2 માંથી 1 જાય તો 1 ઘાત 5 ની 3 માંથી 2 જાય એટલે 1 ઘાત. 3 ની 0 એટલે 1 ગુણકમાં 7 ની 1 એટલે 7 ગુણકમાં 5 ની 1 એટલે 5. તો 7 5 35 35 એકુ 35 આપણે જવાબ મળી જાય. ત્યારબાદ આપણે જોઈએ નેક્સ્ટ દાખલો 8મો. 8મો દાખલો એમ છે કે 2 ની 2 ઘાત આખા કાઉન્સ 5 ઘાત ગુણકમાં 7 ની 4 ઘાત છેદમાં 7 ની 3 ઘાત ગુણકમાં 8 ની 3 ઘાત ગુણકમાં 7 છે. હવે 2 ની 2 ગુણ્યા 5 કારણ કે ઘાતની ઘાત એટલે ગુણાકાર થાય ગુણકમાં 7 ની 4 છેદમાં 7 ની 3 છે અહીંયા 1 છે આધાર સરખો ઘાતની સરવાળો 3 વત્તા 1 ગુણકમાં 8 ની 3 ઘાત છે. 8 ની 3 ઘાત એટલે તમે જુઓ 8 ની 3 ઘાત એટલે કે 8 કેમ થાય તો 2 નો ઘન થાય 2 નો ઘન એનોય ઘન એટલે આ 2 નો ઘન 8 થાય અને એનો ઘન થયો. હવે 2 ની 5 ગુણ્યા 2 એટલે 10 ગુણકમાં 7 ની 4 છેદમાં 7 ની 3 વત્તા 1 એટલે 7 ની 4 ઘાત થઈ ગુણકમાં આ 2 ની થશે 3 3 ને 9 ગુણાકારમાં 3 3 9 થઈ જાય. હવે 2 ની આ ભાગાકારમાંથી 2 ની 10 ભાગાકારમાંથી આધાર સરખો ઘાતની બદબાકી 10 માઇનસ 9 ગુણાકારમાં 7 ની 4 માઇનસ 4. હવે 2 ની 10 માંથી 9 જાય એટલે 1 ઘાત ગુણકમાં 7 ની 4 માં 4 જાય એટલે 0 ઘાત એટલે 2 ગુણ્યા બરાબર એટલે 2 ગુણ્યા 7 ની 0 એટલે 1 તો 2 એકુ 2 જવાબ મળે. દાખલા નંબર 9. 2 ની 3 ઘાત ગુણકમાં 25 ગુણકમાં 5 નો ઘન છેદમાં 5 ની 5 ઘાત ગુણકમાં 4 ની 1 ઘાત છે. હવે 2 ની 3 ઘાત ગુણકમાં 25 25 એટલે 5 નો વર્ગ થયો ગુણકમાં 5 નો ઘન છેદમાં 5 ની 5 ઘાત ગુણકમાં
આ 4ની એક ઘાત છે આપણે એમ કહીએ 2નો વર્ગ 4 થાય. એમ શું કામ કર્યું? કારણ કે 2 છે ને આધાર કરવા માટે, સરખા આધાર કરવા માટે. હવે 2નો ઘન તો છે જ ગુણકમાં, 5ને જો આ 5 2 વખત છે તો આધાર સરખો, ગુણાકાર નિશાની, ઘાતનો સરવાળો 2 વત્તા 3 છેદમાં 5ની 5 ઘાત ગુણકમાં 2ની 2 ઘાત, 2ની 3 ઘાત ગુણકમાં 5ની 3 વત્તા 2 એટલે 5 ઘાત થઈ ગઈ છેદમાં 5ની 5 ઘાત ગુણકમાં 2ની 2 ઘાત. હવે આ ભાંગાકારમાં છે એટલે ઘાતની થશે બાદ બાકી, આધાર સરખો છે એટલે 2ની 3 ઘાત માઇનસ 2 ગુણાકારમાં 5ની 5 ઘાત માઇનસ 5. 2ની 3માંથી 2 જાય એટલે 1 ગુણાકારમાં 5ની 5માંથી 5 જાય એટલે 5ની 0 ઘાત, 2ની 1 ઘાત એટલે 2 ગુણકમાં 5ની 0 ઘાત એટલે 1, 2 એકું ને 2 આપણે જવાબ મળશે. ત્યારબાદ દાખલા નંબર 10, 3ની 5 ઘાત ગુણકમાં 4ની 4 ઘાત ગુણકમાં 5ની 3 ઘાત છેદમાં 5ની 2 ઘાત ગુણકમાં 2ની 6 ઘાત ગુણકમાં 9ની 2 ઘાત. હવે 3ની 5 ઘાત ગુણકમાં એ 2 કરવા છે બરાબર, 4ના 2 કરવા તો 2નો વર્ગ 4 થાય અને આખા કાઉન્સ ઉપર 4 ઘાત છે ગુણકમાં 5ની 3 ઘાત, અહીંયા 5નો વર્ગ 2ની 6 ઘાત, અહીંયા 9 છે તો 9 એટલે કે 3નો વર્ગ 9 થાય, એનો અહીંયા છે 9નો વર્ગ હતો ને આખા કાઉન્સ ઉપર વર્ગ થયો. હવે 3ની 5 ઘાત છે ગુણકમાં 2ની આ ઘાતની ઘાતનો ગુણાકાર એટલે 2 ગુણ્યા 4, એક સ્ટેપ ભલે વધી આપણે શીખવા માટે બરાબર, છેદમાં 5ની 2 ઘાત ગુણકમાં 2ની 6 ઘાત ગુણકમાં 3ની 3 ગુણ્યા 2 થશે, 2 ગુણ્યા 2, 2ની માથે 2 ઘાત છે ને એટલે એ 2નો ગુણાકાર થશે. હવે 3ની 5 ઘાત ગુણકમાં 2ની 2 ગુણ્યા 4 એટલે 2ની 8 ઘાત થઈ ગઈ ગુણકમાં 5ની 3 ઘાત છેદમાં 5ની 2 ઘાત ગુણકમાં 2ની 6 ઘાત ગુણકમાં 3ની 2 ગુણ્યા 2 3ની 4 ઘાત 3ની. હવે આ ભાંગાકારમાં થઈ ગયા, આધાર સરખા થઈ ગયા, જો ઘાતની બાદ બાકી 5 માઇનસ 4 ગુણકમાં 2ની 8 માઇનસ 6 ગુણકમાં 5ની 3 માઇનસ 2 3ની. હવે 5માંથી 4 જાય એટલે 1 ગુણકમાં 2ની 8માંથી 6 જાય એટલે 2 ઘાત ગુણકમાં 5ની 3માંથી 2 જાય એટલે 1 ઘાત, એટલે 3 ગુણ્યા 2નો વર્ગ 4 ગુણ્યા 5, 4 5 20, 20 તેની 60 એટલે 60 આપણે જવાબ મળશે. તો આ તો આપણે દાખલા સ્વાધ્યાય 13.2ના પ્રશ્ન 8માંના 1 થી 10 દાખલા સોલ્યુશન જોતા રહો. એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો. થેન્ક યુ, આભાર.